ચંદુભાઈ, વીઆર લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે। ચંદુભાઈ, 108 દિવસની લડત બાદ આખરે સરકારને ઝૂકવું પડ્યું છે, શું કહેશો આપની પ્રતિક્રિયા? આજે ખરેખર અમારું જે આંદોલન ચાલુ હતું હુડાનું, એનું એવું એક ફળ મળ્યું છે કે આ વિસ્તારના તમામ ખેડૂતો એકદમ આનંદમય પ્રફુલ્લિત થઈ ગયા છે અને એમના મનમાં જે કોઈ સવાલો હતા એ બધા જ સવાલોના જવાબ આજે મળી ગયા છે અને એ બદલ સરકારશ્રીએ આ ખેડૂતોનું જે સાંભળ્યું છે અને ખેડૂતોના ફેવરમાં જે નિર્ણય આપ્યો છે એનાથી તમામ વિસ્તારના પ્રજાજનો ખૂબ ખુશ છે। હુડાને લઈને જે આપનો વિરોધ હતો, શું શું સમસ્યાઓ આવી શકે એવી હતી એ જે 15 જે 17 ગામો છે એને લઈને? હુડામાં જ્યારે આ ડ્રાફ્ટ પ્લાન મૂક્યો ત્યારે સૌથી પહેલા જે 2012માં જે પ્લાન મૂક્યો તો એ વખતે તો લોકોના મનમાં એવું હતું કે રસ્તાઓ જ આવી જશે બધા, એટલે એ વખતે પણ વિરોધ કર્યો હતો અને એ વખતે આંદોલન ઉગ્ર બનાવ્યું હતું અને એના કારણે સરકારે એ વખતે સ્થગિત કરેલું આંદોલન અને એ રદ કર્યું નહોતું। પણ ફરી પાછું અત્યારે 2023માં આને આ પ્લાન નવો પ્લાન બનાવીને જ્યારે મૂક્યું ત્યારે અમે જે એનો અભ્યાસ કર્યો તો એમાં તો રસ્તાઓ સિવાય પણ 40% જેટલી જમીન ખેડૂતોની મફત સરકાર લઈ અને એમાંથી એ વિકાસ કરવાનો જે પ્લાન હતો એના કારણે ખેડૂતો ખૂબ ઉગ્ર બન્યા હતા। પરંતુ અમે બધા ભેગા મળીને 11 ગામના ખેડૂતોએ એક એવો નિર્ણય કર્યો કે આ આપણા અસ્તિત્વનો સવાલ છે, એટલે અમે એ આંદોલન બિલકુલ બિન રાજકીય આંદોલન સ્વરૂપે ચાલુ કર્યું હતું અને 108 દિવસ સુધી અમે સરકારની સામે આ લડત ચાલુ કરી હતી। સાથે સાથે સરકારના સંગઠનના માણસો અને સરકારના મંત્રીશ્રીઓને સમજાવવાનું અને અમારા તરફથી જે કોઈ પ્રશ્નો હતા એ રજૂ કરવાનું પણ અમે ચાલુ રાખ્યું હતું અને આ આંદોલન એકદમ બિલકુલ બિન રાજકીય અને કોઈ પણ જાતના તોફાન વગર એક સાયલેન્ટલી આંદોલન ચલાવ્યું। છેવટે સરકારે અમારી વાત સમજમાં આવી અને સરકારે સરસ નિર્ણય લીધો છે અને ખેડૂતોના હિતનો નિર્ણય લીધો છે, એ બદલ સૌ આનંદ અનુભવીએ છીએ। ચંદુભાઈ, કોઈ બી આંદોલન કરવું એ નાની મોટી વસ્તુ નથી। 11 ગામોના લોકોને એક સાથે ભેગા કરવા, આની પાછળ રાજકીય દબાણ બી કામ કરતું હોય છે। આપને શું લાગે છે, આપને શું કેવો અનુભવ છે આ આંદોલન દરમિયાન, કેવી કેવી સમસ્યાઓનો આપને સામનો કરવો પડ્યો હતો? જ્યારે આંદોલનની અમે શરૂઆત કરી ત્યારથી જ અમે એક નક્કી કર્યું હતું કે આ આંદોલન ખેડૂતોનું જ આંદોલન બનાવવું, આમાં કોઈ પણ રાજકીય પક્ષને કોઈ ઇન્વોલ્વ કરવા નહીં। ઘણી પાર્ટીઓએ અમારા કન્વીનરને અમારી સમિતિનો કોન્ટેક્ટ પણ કર્યો કે ભાઈ અમે તમને સહકાર આપીએ, પણ અમે એમને સદંતર ના પાડી હતી કે ભાઈ આ અમારો ખેડૂતોનો પ્રશ્ન છે અને અમે ખેડૂતો બધા ભેગા મળીને સરકારને સમજાવ્યું છે। આમાં કોઈ પણ પાર્ટી જેવું કશું હતું જ નહીં, તમામ પાર્ટીના ખેડૂતો આમાં જોડાયેલા હતા અને તમામ ખેડૂતોએ એકદમ સાયલેન્ટ, બિલકુલ કોઈ પણ જાતના તોફાન વિના એક સરસ મજાનું આંદોલન, એક સત્યાગ્રહ જેવું જ એક આંદોલન હતું આ, અને આ એક અભૂતપૂર્વ આંદોલન હતું અમારું અને એમાં કોઈ પણ જાતનું એક પણ ખેડૂતને ક્યાંય પણ કોઈ પોલીસનું કોઈ પણ કોઈ કનગર થઈ નથી। સરકારે પણ અમારા આંદોલનને એક પ્રકારે સરકારે વિચાર્યું કે આવું આંદોલન કરી શકે છે। ચેનલો વાળા, મીડિયા વાળા ભાઈઓ પણ અમને ખૂબ સહકાર આપ્યો અને તમામ ચેનલોનો પણ અમે આજે આભાર માનીએ છીએ કે ભાઈ ચેનલોએ પણ અમારા પક્ષ હતું એ સરકારને સમજાવવા માટે, સરકાર સુધી આ અવાજ પહોંચાડવા માટે તમામ ચેનલોએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને આવું જન આંદોલન ભૂતકાળમાં પણ નહોતું ને હવે ભવિષ્યમાં ન થાય એવું સરસ મજાનું એક આંદોલન પૂરું થયું અને એમાં સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી અમે પહોંચ્યા હતા। અમારી સમિતિ તમામ મિનિસ્ટરોને, માનનીય હર્ષ સંઘવી સાહેબ, કનુભાઈ દેસાઈ અને લોકલ જે અમારો જે નેતાગીરી હતી, કનુભાઈ પટેલ જિલ્લા સંગઠનના પ્રમુખ, એ સતત અમારી સાથે રહ્યા। એ પોતે સમજી ગયા હતા ખરેખર ખેડૂતોને અન્યાય થાય છે અને એના કારણે એ પોતે અમારી સાથે દરેક જગ્યાએ સરકારમાં જો રજૂઆત કરવાની તેઓ પણ સાથે આવ્યા અને એનું એક સરસ મજાનું અમને આજે ફળ મળ્યું છે। થયું પછી સરકારે આપણે થોડા ટાઈમ માટે મુલતવી રાખ્યું હતું। સરકાર જ્યારે બેઠક થઈ સરકાર સાથે, ત્યારે સરકારે શું આશ્વાસન આપ્યું હતું? જો કે આટલો સમય લાંબો ટાઈમ થઈ ગયો, હવે સ્થગિત કરવું પડ્યું છે, ત્યારે સરકારની સાથે અમારી જ્યારે બેઠક થઈ ત્યારે સરકારના 4 મિનિસ્ટરો, એ વખતે અમે મુખ્યમંત્રી સાહેબને મળ્યા નહોતા, પણ માન્ય નાયબ મુખ્યમંત્રી અને
અર્જુનભાઈ મોઢવાડિયા, કનુભાઈ, આ 3-4 મુખ્ય જે મિનિસ્ટરો હતા એમની સાથે અમારી બેઠક થઈ હતી અને એ જ દિવસે અમે એમને સમજાવવામાં સફળ રહ્યા હતા અને એ વખતે જ એમને જાહેર કર્યું હતું કે આ હુડા હવે રદ કરી દઈશું. પણ જ્યારે પરિપત્ર થયો ત્યારે થોડીક મૂંઝવણ હતી કે હુડા ઓથોરિટી ચાલુ હતી, ફક્ત ખેડૂતોની જે જમીન 40% બાદ કરવાની લેવાની હતી એ રદ કર્યું હતું. પણ અમારી માંગણી હતી કે હુડા સદંતર રદ થાય અને એના માટે ફરી પાછા અમારી કમિટી, પછી તો અમે આંદોલન સ્વરૂપે નહીં પણ સીધા એમની મુલાકાતો કરી અને ત્યાં અમને મુખ્યમંત્રીશ્રીએ પણ આશ્વાસન આપ્યું હતું કે આ નગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધીમાં તમને આનો પત્ર મળી જશે અને છેવટે સરકારે જે બોલ્યા હતા એ પાળી બતાવ્યું. ચંદુભાઈ, જ્યારે હુડા લાવવામાં આવ્યું ત્યારે સરકાર એવું કહે છે કે આનાથી હિંમતનગરનો વિકાસ થયો હતો. હવે જ્યારે હુડા રદ કરી દેવામાં આવ્યું છે ત્યારે સવાલ એવો છે કે શું હવે હિંમતનગરનો વિકાસ નહીં થાય? આપની પ્રતિક્રિયા શું છે? હુડા જો રદ થઈ ગયું છે તો પછી આમાં કેવું છે કે વિકાસની જે બાબત છે એ સરકારે તો એમના તરફથી જે વિચાર્યું હતું કે આનાથી વિકાસ થાય, આનું પ્લાનિંગ સારું થાય, એ વાત બરાબર છે. પણ એમાં જે ક્લોઝ હતો 40% જમીન ખેડૂતો પાસેથી દાનમાં લેવાનો, એના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. બીજું કે હિંમતનગર સિટીનો વિકાસ કઈ એવો નહોતો કે એ 40% જમીન જતો પણ ખેડૂતોને 60% જમીનનું પૂરેપૂરું સારું એવું વળતર મળે, એવો કઈ અહીં વિકાસ થતો નથી. અહીં આગળ કોઈ બહુમાળી મકાનો નથી, કોઈ મોટા ઉદ્યોગો નથી, કોઈ મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી કે બહારથી આવીને લોકો અહીં રહે અને અહીં વસ્તીનું દબાણ ઊભું થાય. આવી કોઈ વસ્તીનું દબાણ અહીં ઊભું થાય એવું છે નહીં. કેટલાય હિંમતનગર સિટી વિસ્તારમાં પણ અત્યારે કોઈ પણ સોસાયટીમાં પ્લોટની જરૂર હોય, 4, 5, 25 પ્લોટ ખાલી જ પડ્યા હોય છે. તો જે વિકાસની ગતિ હોવી જોઈએ એ અહીંના શહેરી વિકાસ એવો મોટો નહોતો કે અહીં વસ્તીનું દબાણ થાય અને એના કારણે આ 40% જમીન ગયા પછી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો જમીન વગરના થઈ જતા હતા અને વિકાસ તો થવા 50 વર્ષે પણ વિકાસ થાય. એટલે ખૂબ વહેલું આ એક પ્લાનિંગ સરકારે મૂક્યું હતું. પણ એ પ્લાનિંગ હિંમતનગર જેવા નાના અને અવિકસિત સિટીનો સફળ થાય એવું હતું ને, એ વાત સમજાવવામાં અમે સફળ રહ્યા છીએ સરકારને. લઈશ. હવે જો કે મારો સવાલ હવે ગેરવ્યાજબી છે, પણ જો સરકારે આ સ્થગિત ન કર્યું હોત તો આપની આગળની તૈયારી કેવી હતી? આંદોલન તો અમે ક્યારે છોડવાના નહોતા જો સુધી સ્થગિત ના થાય ત્યાં સુધી. પણ અમે જ્યારે ટોકિંગ કર્યું સરકારશ્રી સાથે ત્યારે તમામ મિનિસ્ટરોએ અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો અને એ વખતે જ અમને ખબર હતી કે સરકાર જ્યારે આપણી સાથે છે અને અમે સંપૂર્ણપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સમજાવવામાં અમે સફળ રહ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું હતું કે હું ખેડૂતોના પક્ષે જ છું. ખેડૂતોને કોઈ નુકસાન થાય એ મને પોસાય એમ નથી, આ સરકારને પોસાય, આ સરકાર ખેડૂતોની સરકાર છે, એવું જે ટોકિંગ થયું હતું. અને એ વખતથી જ અમને ખબર પડી ગઈ હતી કે સરકાર આપણી સાથે છે, પણ વહીવટી કારણોસર થોડું મોડું થયું. ત્યાં સુધી થોડા ઉચાટમાં પણ હતા. વચ્ચે ઇલેક્શન આવ્યું છતાં પણ અમે આ ચૂંટણીમાં પણ અમે સરકારના સાથે જ રહ્યા છીએ. અમને વિશ્વાસ પડી ગયો હતો કે સરકાર જે કરશે સારું જ કરશે અને આ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી પણ અમારો વિસ્તાર સરકારની સાથે જ મતદાન રહીને કર્યું છે અને અમે જે સરકાર ઉપર પણ વિશ્વાસ મૂક્યો હતો એ આજે ફળદાયી નીવડ્યો છે. જી ચંદુભાઈ, VL લાઈવ સાથે આપ જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બ્રેક બાદ એક નવા વિષય સાથે મળીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.